મિત્રો 2026ના ખાલી 5 મહિના જ હવે બાકી છે અને જો તમે હજુ પણ ટ્રેડિંગમાં કન્સિસ્ટન્સ નથી ને તો આ વિડીયો તમારા માટે જ છે. જે મિત્રો મારું નામ છે મેહુલ રાજવંશી. હું છે ને તમને એમ કહું છું કે જો તમે હજુ પણ ટ્રેડિંગની અંદર પ્રોફિટ નથી કરી શકતા ને તો એમાં પ્રોબ્લેમ છે ને એ તમારી સ્ટ્રેટેજીનો નથી. પ્રોબ્લેમ શું છે કે તમારી જોડે એક રોડ મેપ જ નથી કે જે રોડ મેપને ફોલો કરીને તમે આગળ વધી શકો. હવે અત્યારે હાલ જો હું પોતે ટ્રેડિંગ સ્ટાર્ટ કરવાનો હોત ને તો હું કયા રૂલ્સ વાપરત, કઈ રીતે રોડમેપ બનાવત, એ બધી જ વસ્તુ હું આજના વિડીયોમાં શીખવાડવાનો છું. તો આ વિડીયો બધા જ લોકો છેક સુધી જોજો. એ પછી જો તમારું ઓપ્શન ટ્રેડિંગની અંદર ઓપ્શન બાઇંગમાં નુકસાન થતું હોય કે પછી ગોલ્ડ અને ક્રિપ્ટોમાં કામ ચાલુ કરવું છે પણ ખબર નથી ક્યાંથી ચાલુ કરવું કે પછી કયા રૂલ્સને ફોલો કરવા કયું સેટઅપને ફોલો કરવું, આ બધી જ વસ્તુનું જો તમને કન્ફ્યુઝન હોય ને તો આજે હું એક એવો રોડમેપ બનાવીને આપીશ ને તમને કે જે 2027માં તમને એક ડિસિપ્લિન ટ્રેડર બનાવશે. તો ખાલી આ વિડીયોના ચેક સુધી જજો. ચાલો આપણે આગળ વિડીયોમાં મળીએ. તો મિત્રો આજે હું તમને એવા 5 મહિનાનો રોડમેપ આપીશ ને કે જે તમને 2027માં પ્રોફિટેબલ અને ડિસિપ્લિન ટ્રેડર બનાવવા માટે તૈયાર કરી દેશે. તો તમે બધા પહેલા તૈયાર છો આ 5 મંથના રોડમેપ માટે? હવે આ 5 મંથમાં આપણે રોડમેપમાં કઈ વસ્તુ કરીશું તમે સમજો કે આપણે મંથ વાઇઝ જઈશું કે ઓગસ્ટ મહિનો, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો આ 5 મહિનામાં આપણે ક્યાંથી શરૂઆત કરવાની, કયા રૂલ્સ ફોલો કરવાના, ધીમે ધીમે આપણે કેવી રીતે એડવાન્સ સુધી જઈશું અને કેવી રીતે આપણે ડિસેમ્બરના એન્ડ સુધીમાં આપણી જોડે પ્રોપર સિસ્ટમ સેટઅપ હશે ને આપણે એક પ્રોફિટેબલ ટ્રેડર હતું. બરાબર, આ બધી જ વસ્તુ આપણે આ 5 મહિનાના રોડમેપની અંદર શીખીશું. રેડી છો બધા? તો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ મંથ 1 થી, એટલે કે ઓગસ્ટ મહિનાથી. તો હવે ઓગસ્ટ મહિનો છે ને એ તમારો ફાઉન્ડેશન મંથ હોય. ફાઉન્ડેશન મંથ એટલે કેવું કે એક્ઝામ્પલ તરીકે તમારા છે ને પ્રોફિટેબલ ટ્રેડરની એક ઇમારત ઊભી કરવી છે. બરોબર, ફોર એક્ઝામ્પલ તરીકે. હવે એ ઇમારત ઊભી કરવી હોય ને તો ઇમારત ઊભી કરવા માટે તમારે એના બીમ મજબૂત હોવા જોઈએ. જે બીમ ઉપર તમારી ઇમારત ઊભી હોય તો એ બીમ છે ને તમારા મજબૂત હોવા જોઈએ. એટલે આ બીમ શું કહેવાય? એ ફાઉન્ડેશન. એટલે કે તમારે પહેલા બેઝિક વસ્તુ સમજવી પડશે કે આ માર્કેટમાં કેવી રીતે કામ કરે છે. જો તમારી આ બીમ મજબૂત હશે ને તો તમારી ઇમારત સારી રીતે ટકી શકશે. બાકી વગર બીમની ઇમારત ગમે ત્યારે પડી જશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. એટલે છે ને સૌથી પહેલા ડાયરેક્ટ એડવાન્સ શીખવામાં કૂદકો ના મારો. મારે તો એસએમસી શીખવું છે, મારે તો આઈસીટી શીખવું છે, ડાયરેક્ટ આના ઉપર તમે કૂદકો ના મારો. તમે સૌથી પહેલા બેઝિક વસ્તુ શીખો. બેઝિકમાં શું શું આવે કે સૌથી પહેલું આવે કેન્ડલ સ્ટિકનું બેઝિક. સમજ્યા? સૌથી પહેલા તમે શું શીખો? બેઝિક કેન્ડલ સ્ટિક શીખો. એના પછી શું શીખો તો કે ભાઈ સપોર્ટ રેઝિસ્ટન્સ ઝોન તમારે કેવી રીતે માર્ક કરવા. એના પછી માર્કેટના સેશન કયા હોય, લંડન સેશન, ન્યુયોર્ક સેશન, એશિયન સેશન, કયા ટાઈમે ચાલુ થાય છે, કેવી મુવમેન્ટ આવે છે, કયા માર્કેટમાં આપણે કામ કરવું જોઈએ. એના સિવાય બેઝિક રિસ્ક મેનેજમેન્ટ, બહુ જાજુ રિસ્ક મેનેજમેન્ટ નહીં, સાવ બેઝિક રિસ્ક મેનેજમેન્ટ ને ટ્રેડિંગ જર્નલ. આટલી વસ્તુ થઈ ગઈ તમારી ફાઉન્ડેશનની અંદર કે જે તમારા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કરવાની છે. રેડી? હવે આમાં તમારા મિસ્ટેક શું નહીં કરવાની એ બી કહી દો. કેમ કે ટ્રેડિંગની અંદર શું કરવું એના કરતાં શું ના કરવું ને એ પહેલાં તમે સમજી લો. શું નથી કરવાનું તો લાઈવ ટ્રેડિંગની અંદર મોટા લોટથી કામ નહીં કરવાનું, પહેલું વસ્તુ. બીજું શું નથી કરવાનું તો કે ભાઈ ટેલિગ્રામની ટિપ્સ ઉપર કામ નહીં કરવાનું, રેન્ડમ ઇન્ડિકેટર યુઝ નહીં કરવાનું. રેન્ડમ ઇન્ડિકેટર એટલે કે તમે ઘણા બધાના ચાર્ટ જોતા હશે, એને MACD લગાવી હશે, RSI લગાવ્યું હશે, બોલિંજર બેન્ડ લગાવ્યું હશે, સુપર ટ્રેન્ડ લગાવ્યું હશે, બધા જ ઇન્ડિકેટર એ વાપરતો હશે. આપણે આ કામ નથી કરવાનું. આપણે કોઈ એક ઇન્ડિકેટર ઉપર એક્સપર્ટીઝ કરવાની છે, રેન્ડમ ઇન્ડિકેટર નથી વાપરવાના. અને બીજી મેઇન વસ્તુ જે બધા બિગિનર ટ્રેડર કરે છે કે ભાઈ દરેક બ્રેકઆઉટના ટ્રેડ કરવા નહીં જવાનું. સમજ્યા? દરેક બ્રેકઆઉટના ટ્રેડ કરવા નથી જવાનું. આ જે બધી મિસ્ટેક છે ને જે તમારો ઓગસ્ટ મહિનામાં અવોઇડ કરવી પડશે તો જ તમે સપ્ટેમ્બર મંથમાં આગળ કન્ટિન્યુ જઈ શકશો. તમે ડાયરેક્ટ એક્સાઇટમેન્ટમાં આવીને બધું નવું કરવું છે, જલ્દી પૈસા કમાવા છે, આ બધી ભૂલ ના કરતા. આ મેં મારા શરૂઆતમાં કરી હતી એટલા માટે તમને કહું છું. સમજ્યા? ગમે તેવું દુનિયા ઊંધી સીધી થઈ જાય, ગમે તેવું લોકો એમ કે ભાઈ આઈસીટી કામ કરે છે, એસએમસી કામ કરે છે, પીલું કામ કરે છે, લિક્વિડિટી કામ કરે છે. ભાઈ તને જે કામ કરે પણ હું પહેલાં બેઝિક શીખીશ ને મારું ફાઉન્ડેશન મજબૂત કરીશ. આ તમે છે ને તમારા મગજમાં પહેલાં ગાંઠ બાંધી દો. બરોબર? તમારા દિવસનો પ્લાનિંગ કેવી રીતે કરવાનો? જો તમે ઓગસ્ટ મહિનામાં છો અને તમારા પ્રોફિટેબલ ટ્રેડર બનવું હોય 2027ના પહેલા મહિના સુધીમાં, તો તમારા છે ને 20 મિનિટ પહેલાં પ્રીવિયસ ચાર્ટનું એનાલિસિસ કરવાનું. પ્રીવિયસ ચાર્ટ એટલે કે વીકલી ટાઈમ ફ્રેમ, ડેઇલી ટાઈમ ફ્રેમ, આ બધા ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરવાનું ડેઇલી. 30 મિનિટ તમારા કોન્સેપ્ટ, કોઈ બી એક કોન્સેપ્ટ પકડવાનો. સપોર્ટ રેઝિસ્ટન્સ તો એ કોન્સેપ્ટ ઉપર પ્રેક્ટિસ કરવાની, કાં તો એ કોન્સેપ્ટ શીખવાનો. ચાર્ટ્સ પેટર્ન, કેન્ડલ સ્ટિક પેટર્ન, વોલ્યુમ એનાલિસિસ, ફિબોનાકી એનાલિસિસ, એન્ટ્રી એક્ઝિટ મોડ્યુલ, જે તમારા કોન્સેપ્ટ પકડો એ કોન્સેપ્ટ ઉપર તમારા પહેલી 30 મિનિટ રોજ શીખવાનું.
રેડી? એના પછી 30 મિનિટની અંદર તમારા ચાર્ટની અંદર જે શીખ્યા હોય ને એ લેવલ માર્ક કરતા શીખવાનું. થિયરી તો તમે શીખી ગયા, હવે તમારે પ્રેક્ટિકલ ક્યાં શીખવાનું? ચાર્ટની અંદર લેવલ માર્ક કરતા, બરોબર? અને જર્નલ બનાવવાની. આટલી વસ્તુ પહેલા તમારે કરવાની, બાકી બીજું કંઈ જ નહીં કરવાનું શરૂઆતમાં. આપણો ઓગસ્ટ મંથ છે ને એ તમને થોડોક બોરિંગ લાગશે, પણ જો ટ્રેડિંગની અંદર સક્સેસફુલ થવું હોય ને તો જેટલું બોરિંગ કામ જલ્દી કરશો ને એટલું જ વધારે તમે સક્સેસફુલ થશો. અમારા શબ્દ છે, યાદ રાખજો. એટલે તમે ફોકસ શાની ઉપર કરો? બોરિંગ કામ કરવામાં. એકનું એક કામ ડેઈલી કરવાનું, એકને એક ટાઈમે કરવાનું. આ બધું જેટલું બોરિંગ તમારું શેડ્યુલ હશે ને એટલા તમે જલ્દી આગળ વધશો. રેડી? હવે આપણે આવી ગયા મંથ 2 ઉપર. મંથ 2 ઉપર આવ્યા એટલે આપણે થોડુંક ટેકનિકલ એનાલિસિસના સ્ટ્રક્ચર વિશે શીખીશું, એનો ગોલ રાખીશું. એટલે કે ભાઈ સપ્ટેમ્બર મહિનામાં, હવે સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ સ્કિલ શીખવી જરૂરી છે એ પણ હું તમને કહી દઉં. રેડી? શું શીખવાનું જરૂરી? જેટલા બી બિગિનર છે કે જેને માર્કેટમાં કંઈ જ ખબર નથી પડતી એ લોકો સપ્ટેમ્બર મહિનાની અંદર ખાલી આટલી વસ્તુ પર ફોકસ કરજો. સૌથી પહેલું તો માર્કેટ સ્ટ્રક્ચર થઈ ગયું કે ભાઈ માર્કેટ કયા સ્ટ્રક્ચરમાં કામ કરે છે. તમારે જો આ માર્કેટની અંદર ચાર્ટ રીડિંગ શીખવું હોય તો એનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ કે આ ચાર્ટ કયા સ્ટ્રક્ચરમાં એકચ્યુઅલી કામ કરી રહ્યો છે, એનો ટ્રેન્ડ શું છે, એ અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં. લોકોને આ બધું કંઈ જ જાણવું નથી હોતું અને ડાયરેક્ટ 5 મિનિટમાં ઇન્ટ્રાડેમાં ઓપ્શન ટ્રેડિંગ કરવું છે. શું આવું કરવાથી તમે પ્રોફિટેબલ બની શકશો? આ રીતે તમે ટ્રેડિંગ કરશો ને તો 2035 આવી જશે, પણ તો પણ તમે પ્રોફિટેબલ ટ્રેડર નહીં બનો. આ મારા શબ્દ છે, તમે યાદ રાખજો. સમજ્યા તમે? એટલે તમારે શું કરવાનું? માર્કેટ સ્ટ્રક્ચર પહેલાં સમજવાનું, ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરતા શીખવાનું, હાયર એન્ડ હાયર લો માર્કેટમાં કેવી રીતે કામ કરે છે. હાયર એન્ડ હાયર લો એટલે કે માર્કેટ આમ ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ. આ હાયર એન્ડ હાયર લો માર્કેટમાં કેવી રીતે માર્ક કરવા, આ વર્ક કઈ રીતે કરે છે. પછી પુલબેક, આને શું કહેવાય? આને આપણે કહેવાય પુલબેક. તો પુલબેક ઉપર કેવી રીતના કન્સિડર કરવું, કયું પુલબેક સ્ટ્રોંગ છે અને કઈ રીતે કન્સિડર કરવું, આ બધું નાની નાની વસ્તુ તમે શીખવાનો ટ્રાય કરજો. અને મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમારા સપ્ટેમ્બર મંથમાં શીખવી જરૂરી છે એ છે મલ્ટિપલ ટાઈમ ફ્રેમ એનાલિસિસ. મલ્ટિપલ ટાઈમ ફ્રેમ એનાલિસિસ એટલે શું? જો હું તમને થોડુંક સમજાવું કે તમે સૌથી પહેલાં વીકલી ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરો કે ભાઈ વીકલી ટાઈમ ફ્રેમમાં તમે છે ને પહેલાં ટ્રેન્ડ જુઓ કે શું વીકલી ટાઈમ ફ્રેમમાં અપ ટ્રેન્ડ ચાલે છે. પછી ડેલી ટાઈમ ફ્રેમમાં આવો તો કે ભાઈ ડેલી ટાઈમ ફ્રેમમાં બી અપ ટ્રેન્ડ ચાલે છે. પછી 4 કલાક, 1 કલાક, 15 મિનિટ, આ રીતે તમે મલ્ટિપલ ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરો અને એના પછી તમે ટ્રેડ પ્લાન કરો. તમારું જે ટ્રેડ બને ને એ આ બધા ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરવાનું. એના પછી જે ટાઈમ ફ્રેમમાં વધારે એકને એક ટ્રેન્ડ આવતો હોય, કે વીકલીમાં અપ ટ્રેન્ડ છે, ડેલીમાં અપ ટ્રેન્ડ છે, 4 કલાકમાં અપ ટ્રેન્ડ છે, તો તમારે 1 કલાક 15 મિનિટમાં અપ સાઈડનો ટ્રેડ પ્લાન કરવાનો, અપ સાઈડનું સેટઅપ શોધવાનું. સમજ્યા? આનાથી શું થશે? તમે શરૂઆતમાં ટ્રેન્ડની સાથે ચાલશો અને જેટલું તમે ટ્રેન્ડની સાથે ચાલશો એટલું તમે માર્કેટમાં સર્વાઈવલ કરી શકશો. જેટલું તમે માર્કેટમાં સર્વાઈવલ કરી શકશો એટલું જ તમને નવી ઓપોર્ચ્યુનિટી મળશે કે જે તમે માર્કેટની અંદર ઇસ્તેમાલ કરી શકો અને આ માર્કેટમાં આગળ વધી શકો. આ મેં તમને બેઝિક સાયકોલોજી કહી દીધી કે જે તમને 2027માં પ્રોફિટેબલ ટ્રેડર બનાવશે. આ એનું મેં તમને માઇન્ડસેટ આપી દીધું કે તમારે શું વિચારવાનું. તમારો ગોલ એવો હોવો જોઈએ કે ભાઈ મારે સર્વાઈવલ કરવું છે અત્યારે, ના કે મારે પૈસા કમાવા છે. શું કરવું છે? મારે ખાલી સર્વાઈવલ કરવું છે. જો તમે આ 5 મહિના 2026ના આ માર્કેટની અંદર સર્વાઈવલ કરી દીધા ને, ડેફિનેટલી 2027 તમારું હશે 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 ને હશે. આ મારા શબ્દ છે, તમે યાદ રાખજો. રેડી? એટલે સપ્ટેમ્બર મહિનામાં તમારે શું શીખવાનું એ તમને ખબર પડી ગઈ. ડેલી રૂટીન તો આપણું સિમિલર રહેશે. પહેલાં આપણે હાયર ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરીશું, પછી ચાર્ટનું એનાલિસિસ કરીશું, પછી થોડુંક બ્રેકઆઉટ, બ્રેકડાઉન, આ બધા થોડા કોન્સેપ્ટ સમજીશું અને જર્નલ બનાવીશું. ડેલી રૂટીનમાં આપણા કોઈ ચેન્જીસ નહીં થાય. વીકલી રૂટીનની અંદર આપણે શું ઇસ્તેમાલ કરીશું સપ્ટેમ્બર મહિનાથી કે ભાઈ દરેક ઇન્ડેક્સનું એક વીકલી પ્લાનિંગ બનાવીશું. વીકલી પ્લાનિંગ એટલે કેવી રીતે કે નિફ્ટી થઈ ગઈ, ગોલ્ડ થઈ ગયું, BTC ને ઇથેરિયમ, આ બધાનું વીકલી પ્લાનિંગ બનાવો કે ભાઈ નેક્સ્ટ વીક શું મોમેન્ટમ આવી શકે છે. કોના દ્વારા શોધવાનું? માર્કેટ સ્ટ્રક્ચર, સપોર્ટ રેઝિસ્ટન્સ અને હાયર લોઝ, આ બધાનો ઇસ્તેમાલ કરીને તમારે ટ્રેન્ડ શોધવાનો કે વીકલી ટાઈમ ફ્રેમમાં કયો ટ્રેન્ડ છે, નેક્સ્ટ વીક શું મુવમેન્ટ આવી શકે છે. આ બધું પ્લાનિંગ કરવાનું તમારે વીકલી ટાઈમ ફ્રેમમાં. બરાબર? એ ક્યારે કરવાનું? એવરી વીક કરવાનું. વીકલી, ડેલી 4 કલાકનું એનાલિસિસ એવરી વીકમાં કરવાનું, નેક્સ્ટ વીકનું પ્લાનિંગ કરવાનું. ચલો, આ થઈ ગયું તમારું સપ્ટેમ્બર મંથ. હવે આપણે આવ્યા ધીમે ધીમે ઓગસ્ટ મંથ, એટલે કે સોરી ઓક્ટોબર મંથ. હવે ઓક્ટોબર મંથમાં આવ્યા. ઓક્ટોબર મંથમાં શું કરવાનું કે હવે તમારો ગોલ હોવો જોઈએ કે હવે મારે પ્રોપર સિસ્ટમ શીખવી છે. પ્રોપર સિસ્ટમ ઇન ધ સેન્સ કે તમે બેઝિક વસ્તુ શીખી લીધું, બરોબર, તમે તમારું ફાઉન્ડેશન મજબૂત કરી દીધું. હવે મેન કે જે એન્ટ્રી મોડ્યુલ
કે ભાઈ તમે કયા એન્ટ્રી મોડ્યુલ ઉપર કામ કરશો. એક્ઝામ્પલ તરીકે એન્ટ્રી મોડ્યુલ ઘણા બધા હોય. એક્ઝામ્પલ તરીકે આ એક સપોર્ટ ઝોન છે ફોર એક્ઝામ્પલ. તો હવે માર્કેટ સપોર્ટ આગળ આવે છે તો બધા ઘણી બધી રીતે એન્ટ્રી લેતા હોય. કોઈ એક ગ્રીન કેન્ડલ બને તો એન્ટ્રી લેતા હોય અપસાઇડની, કોઈ ટેપ એન્ડ ગો ઉપર એન્ટ્રી લેતા હોય, કોઈ એવી રીતે એન્ટ્રી લેતા હોય કે ભાઈ અહીંયા આવીને માર્કેટ કન્સોલિડેટ કરે પછી હું અપસાઇડની એન્ટ્રી લઉં, કાં તો પછી કોઈ છે ને અહીંયા આવીને સ્વિંગ આઈડેન્ટિફાઈ કરે એના પછી અપસાઇડની એન્ટ્રી લે. ડિપેન્ડ તમે કયું એન્ટ્રી મોડ્યુલ તમને સૂટ થાય છે. હું કયું વાપરું છું, તમારે કયું શીખવાનું હું એમ નહીં કહું, પણ તમને કયું એન્ટ્રી મોડ્યુલ સૂટ થાય છે, તમારી સાયકોલોજી કયા એન્ટ્રી મોડ્યુલ માટે બની છે, તમને કયું એન્ટ્રી મોડ્યુલ હજમ થઈ શકે છે તમારી સાયકોલોજીને, આ બધી વસ્તુનું વિચારીને તમારે એક એન્ટ્રી મોડ્યુલ સિલેક્ટ કરવાનું કે જે એન્ટ્રી મોડ્યુલ ઉપર તમે કામ કરો અને સ્ટોપ લોસ અને ટાર્ગેટ પ્લાનિંગ શીખવાનું. આ બે વસ્તુ તમારે શીખવાનું રહેશે. શું? એન્ટ્રી મોડ્યુલ, સ્ટોપ લોસ અને ટાર્ગેટ પ્લાનિંગ. કે ભાઈ એસએલ કેવી રીતે સેટ કરવાનો, ટાર્ગેટ કેવી રીતે સેટ કરવાનો અને આપણે એન્ટ્રી કઈ રીતે લેવાની. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક આવી ગયું કે જે તમારે હવે ઓક્ટોબર મંથ સુધીમાં શીખવું પડશે. બરોબર? અને કોઈ એક સેટઅપની માસ્ટરી કરવાની એવો ગોલ કરી દો. તમે છે ને આ બિગિનરો શું ભૂલ કરે છે તમને ખ્યાલ છે? જેટલા બી બિગિનરો છે ને એ બધાની સૌથી મોટી ભૂલ શું છે કે એ લોકો શરૂઆતમાં મલ્ટિપલ સેટઅપ શીખશે. મારું શીખ્યું, ફલાણાનું શીખ્યું, ઓલાનું શીખ્યું, બધા જ અલગ અલગ સેટઅપ શીખશે અને પછી અલગ અલગ સેટઅપ વાપરશે બી ખરી. અને પછી એમ કહે છે કે ભાઈ તમે લોકો પ્રોફિટેબલ છે, અમે નથી. એનું કારણ કે ભાઈ હું પોતે મારી વાત કરું તો હું પોતે એક જ સેટઅપ વાપરું છું, SM ટ્રેડિંગ સેટઅપ. આ મારું પોતાનું સેટઅપ છે, હું આ જ વાપરું છું. સમજ્યા? તમે ડિપેન્ડ કરે છે તમારે કયું વાપરું. જો તમને મારું સેટઅપ ઇઝી લાગતું હોય તો તમે મારું સેટઅપ વાપરી શકો અને તમારે જે સેટઅપ વાપરવું હોય તમે વાપરી શકો. બટ એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. પણ મલ્ટિપલ સેટઅપની માસ્ટરી નહીં કરવાની. આપણે શું કરવાનું છે? આપણે કોઈ એક જ સેટઅપની માસ્ટરી કરીશું ઓક્ટોબર મહિનાની અંદર. એના નવેમ્બર મહિનામાં શું કરીશું? તો નવેમ્બર મહિનામાં જે તમે સેટઅપની માસ્ટરી કરી હોય ને એ સેટઅપ ઉપર આંધળી પ્રેક્ટિસ કરવાની. આંધળી પ્રેક્ટિસ કોને કહેવાય? જો તમને એક્સપ્લેન કરું કે ભાઈ દિવસની અંદર તમારી જોડે ફોર એક્ઝામ્પલ 2 કલાક ટ્રેડિંગના લર્નિંગ માટે છે, તો 2 કલાક તમે કોન્સ્ટન્ટ ખાલી ચાર્ટ ઉપર બેસી જાઓ અને એ સેટઅપના પ્રીવિયસ જોઈન ચાર્ટનું એનાલિસિસ કરીને સેટઅપનું શોધો કે ભાઈ અહીંયા મારું સેટઅપ બને છે, આ પુલબેક આવ્યું, આ મારો સ્વિંગ બ્રેક થયો, અહીંયા હું લોંગની પોઝિશન બનાવીશ, આટલો મારો એસએલ રહેશે, આ જગ્યાએ હું રિસ્ક ફ્રી કરીશ. પછી નીચે લખો કે ભાઈ આટલા ટાઈમે મારું આ વારે સેટઅપ બન્યું હતું, આટલો મેં આ ટ્રેડ મારો રિસ્ક ફ્રીમાં કપાયો હતો, આમાં મારું 1:2 1:3 આવી હતી, આ ટ્રેડમાં મારો એસએલ કપાયો હતો. આવી રીતે ગાંડી મહેનત કરો એ સેટઅપના માસ્ટર કરવામાં. એ સેટઅપની એક્યુરેસી તમને એટલી ખબર પડી જોઈએ કે તમારી આંખો ખાલી ચાર્ટને જુઓ ને તો તમને ખબર પડી જોઈએ કે ભાઈ આ જગ્યાએ મારું સેટઅપ બને છે. સિમ્પલ. અને હું આ જ સેટઅપ ઉપર કામ કરીશ. રેડી? બરોબર? બીજું કઈ કઈ વસ્તુ જો તમારા મારું સેટઅપ શીખવું હોય SM ટ્રેડિંગ સિસ્ટમનું તો એ સેટઅપ તમને મેં મારી એપ્લિકેશન સ્ટોક મૂવર્સની છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ત્યાં આખું મેં સેટઅપ શીખવાડેલું છે. ત્યાં તમે એ કોર્સ પરચેસ કરીને આખું બેઝિકથી એડવાન્સ સેટઅપ શીખી બી શકો છો. બાકી તમારે ફોકસ કરવાનો ઓક્ટોબર નવેમ્બર મંથમાં ખાલી બેક ટેસ્ટિંગનો. તમારું ટ્રેડિંગનું 70% કામ આપવાનું ખાલી બેક ટેસ્ટિંગનો. કે તમારો ટ્રેડિંગનો 70% ટાઈમ આપવાનો ખાલી બેક ટેસ્ટિંગમાં. કે જ્યાં તમે સેટઅપની બેક ટેસ્ટિંગ કરો, સેટઅપની એક્યુરેસી કેટલી છે, કેવી રીતે કામ કરે છે, શું લૂફોલ્સ છે, કઈ વસ્તુ આમાં એડ કરવા જેવી છે, આ બધી જ વસ્તુ ઉપર તમારે માસ્ટરી કરવાની. હવે કયા સેટઅપ ઉપર તમારે માસ્ટરી કરવી છે એ તમારે નક્કી કરવાનું. રેડી? આ થઈ ગયું. મેં તમને ઓક્ટોબર નવેમ્બર બંને મંથનું પ્લાનિંગ કરી આપ્યું. બરાબર? હવે સમજો કે ભાઈ તમે નવેમ્બર મંથમાં ટ્રેડ એક્ઝિક્યુશન આવડી ગયું, તમને ઇમોશનલ કંટ્રોલ થઈ ગયું, તમને વીકલીનો રિવ્યૂ બનાવતા પણ આવડી ગયું. બરાબર? હવે મેન આવ્યું કે જે તમારા કેપિટલ સાઇઝિંગ અને રિસ્ક મેનેજમેન્ટ, આ બધી વસ્તુ. હવે રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું તમને થોડુંક એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઉં હું. કે એક્ઝામ્પલ તરીકે તમારી જોડે નવેમ્બર મંથમાં 50,000નું કેપિટલ છે, તો પહેલાં તો એના ભાગ્યા 10 ડિવાઇડેડ કરવાનું, એટલે તમને 5,000 રિસ્ક પર ટ્રેડ આવશે. એટલે કે આ તમારું રિસ્ક પર ડે, સોરી, એક દિવસનું તમારું રિસ્ક છે 5,000. બરાબર? હવે તમારા ફોર એક્ઝામ્પલ તમારી જોડે 2 ટ્રેડ લેવાના દિવસમાં, એવું નક્કી કરવાનું. તો તમારું પર ટ્રેડ રિસ્ક કેટલું થયું? 2,500 રૂપિયા. તો તમારા લોટ સાઇઝ એટલી જ લેવાની કે જે તમારા ટ્રેડમાં 2,500થી વધારે નુકસાન ના આવે. રેડી થઈ ગયું? તમારે કેટલી લોટ સાઇઝ લેવાની? તમારે એટલી જ લોટ સાઇઝ લેવાની કે જેમાં 2,500થી વધારે નુકસાન ના આવે. હવે બહુ કઠિન કામ આવી ગયું. સમજ્યા તમે નવેમ્બરમાં? કે રિસ્ક મેનેજમેન્ટ, કે જ્યાં 90% ટ્રેડરો ફેલ થાય છે, જેને ફોલો જ નથી કરી શકતા. રેડી? એટલે તમારે આની ઉપર ધ્યાન આપવાનું. નવેમ્બર મંથમાં ટ્રેડ બને તો સેટઅપ પ્રમાણે કરવાનું, બાકી આ મદપ વાળીને બેસી રહેવાનું જ્યાં સુધી તમારું સેટઅપ ના બને ત્યાં સુધી. કેમ?
કેમ કે હવે તમે થિયરી સમજી લીધી, તમે પ્રેક્ટિકલ સમજી લીધું, તમને ચાર્ટ રીડિંગ આવડી ગયું, પણ હવે જે મેન આવ્યો ને શીખવાનો સમય એ પેશન્સ, સાયકોલોજી અને તમારું રિસ્ક મેનેજમેન્ટ. તમે કેટલું તમારું રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરો છો ને એ તમારે શીખવાનો સમય આવ્યો. સમજ્યા તમે? બધાને મારી વસ્તુ કડવી લાગશે પણ હું તમને સાચું કહું, સ્ટ્રેટેજી કરતાં જ્યારે તમે વધારે પ્રોત્સાહન કાં તો વધારે માન રિસ્ક મેનેજમેન્ટમાં આપશો ને તો તમે એટલી જલ્દી જ પ્રોફિટેબલ ટ્રેડર બનશો. આ મારા શબ્દ છે ને તમને થોડાક એવું લાગશે કે યાર મેહુલભાઈ શું બોલે છે, સ્ટ્રેટેજી બધું હોય, પણ તમને સાચી રિયાલિટી કહું કે તમારી જોડે જો રિસ્ક મેનેજમેન્ટ હશે ને તો કોઈ પણ સ્ટ્રેટેજી હશે નહીં હોય પણ તમે માર્કેટમાં સર્વાઈવલ કરી શકશો. પણ જો તમારી જોડે એક સ્ટ્રેટેજી હશે પણ રિસ્ક મેનેજમેન્ટ નહીં હોય ને તો તમે લાંબો સમય આ માર્કેટની અંદર સર્વાઈવલ નહીં કરી શકો. રેડી? ખબર પડી ગઈ તમને? આ થઈ ગયું તમારું નવેમ્બર મંથનું પ્લાનિંગ. એટલે મેં તમને ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધીનું પ્લાનિંગ કરી દીધું. હવે આપણે આવ્યા ફાઇનલ સ્ટેજ ઉપર કે જે આવ્યું આપણું ડિસેમ્બર મંથ, કે જ્યાં હવે આપણને પ્રોફિટેબલ ટ્રેડર થવાનો રસ્તો હવે આપણી સામે દેખાઈ રહ્યો છે. હવે શું કરવાનું? હવે આમાં તમારા 2027ના ગોલ લખવાના. સૌથી પહેલાં તો શું કરવાનું? ડિસેમ્બર મહિનામાં 2027ના તમારા ગોલ લખવાના કે જે તમે ટ્રેડિંગથી અચીવ કરવા માંગો છો, અને એ ગોલ રોજ સવારે ઉઠીને 5 વખત બોલવાના. રેડી? હવે આવી ગયું માઇન્ડસેટની ગેમ, આવી બધી જ વસ્તુ સમજ્યા તમે? બધું જ શીખી રહ્યો ને એટલે ટ્રેડર અહીંયા આવીને હારી જાય છે. માઇન્ડસેટ ઉપર આવીને સમજ્યા? અહીંયા આવીને 90% ટ્રેડર હારી જાય છે. જે માઇન્ડસેટ ક્લિયર કરી દે છે ને એ પ્રોફિટેબલ ટ્રેડર બની જાય છે. તો તમારે હવે તમારા જે પણ ગોલ હોય કે જે તમારા ટ્રેડિંગથી ફિનિશ કરવાના હોય કે ભાઈ ગાડી લેવી, ઘર લેવી, ના કરવું, પેલું કરવું, બધી જ વસ્તુ લખવાની, રોજ સવારે ઉઠીને એને 5 વખત બોલવાની, અને તમારો રૂલ બનાવવાના ખુદના. જેમ કે હું તમને મારા રૂલ કહું કે ભાઈ હું ક્રિપ્ટોમાં ટ્રેડ કરું છું, ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કરું છું અને ફોરેક્સમાં ટ્રેડ કરું. તો મારો રૂલ સિમ્પલ છે, મેક્સ ટુ મેક્સ દરેક માર્કેટમાં હું 2 થી વધારે ટ્રેડ નહીં લઉં. ટ્રાય કરીશ કે જેટલી જલ્દ હું એક ટ્રેડ લઈ શકું ને એવું જ રાખું. એટલે મારો મેક્સ ટુ મેક્સ એક જ ટ્રેડ હોય દરેક માર્કેટનો. જો એકમાં એસએલ ગતો રહ્યો તો પછી હું એ માર્કેટના રિવેન્સ ટ્રેડમાં નહીં જતો, હું બીજા માર્કેટ ઉપર વધારે ફોકસ કરું. જેમ કે ક્રિપ્ટોમાં એસએલ ગયો તો ફોરેક્સ ઉપરના નિફ્ટી ઉપર ફોકસ કરું, નિફ્ટીમાં એસએલ ગયો તો ક્રિપ્ટો અને ફોરેક્સ ઉપર વધારે ફોકસ કરું. એ રીતે અલ્ટરનેટિવ હું ચાલું છું. આ મારું રૂલ્સ છે, બરાબર? હું મારા કેપિટલના આટલા % રિસ્ક લઈશ. મારું રિસ્ક પર ટ્રેડ અત્યારે હાલ 10,000 રૂપિયાનું છે. હું 10,000થી વધારે એક દિવસમાં રિસ્ક નહીં લઉં. હવે એનો હું ડિવાઇડેડ કરીશ અલગ અલગ માર્કેટમાં, બરાબર? અલગ અલગ માર્કેટના ટ્રેડમાં હું એને ડિવાઇડેડ કરીશ એટલે મારું રિસ્ક પર ટ્રેડ નીકળશે. આ મારા પોતાના રૂલ્સ છે. એવા તમે તમારા પોતાના રૂલ્સ બનાવો અને એના પછી એ રૂલ્સને ફોલો કરો અને ડેઇલીની જર્નલ મેન્ટેન કરવાની. આ ફિક્સ છે. તમે જે બી કામ કરો ને એની જર્નલ તમારે ડેઇલી મેન્ટેન કરવાની. 30 મિનિટ રિવ્યૂ આપવાનું રોજ રાત્રે કે તમે આજે શું કામ કર્યું, કઈ રીતે ટ્રેડ પ્લાન કર્યો, ક્યાં કર્યો તો, અપસાઇડ હતો કે ડાઉનસાઇડ હતો, અને શું ભૂલ તમે આજે કરી, અને ભૂલ ના કરી હોય તો કયું સારું કામ તમે આજે કર્યું ટ્રેડિંગમાં. આ વસ્તુ તમારે લખવાની. હવે મેં આ બધી વસ્તુ બોલ્યો છે ને, હું તમને કહું આમાંથી વિડીયો જોવાવાળા 90% લોકો આમાંથી કોઈ જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નહીં કરે. પણ તમે સમજો કે ટ્રેડિંગની અંદર રેશિયો બી 5-7% સક્સેસફુલનો જ છે. એટલે જે 5-7% કરશે ને આ બધી વસ્તુ એ જ સક્સેસફુલ થશે. આ તમારા મગજમાં ગાંઠ બાંધી દો. એટલે જો તમારે છે ને સિરિયસલી ટ્રેડિંગમાં આગળ વધવું હોય, તમારા સપના સાકાર કરવા હોય તો તમારા આ બધા રૂલ્સ અને આ રીતેનું પ્લાનિંગ કરવું પડશે. રૂલ્સની અંદર બહુ સિમ્પલ છે. પહેલાં બીમ મજબૂત કરો એટલે કે ફાઉન્ડેશન મજબૂત થાય એટલે ઇમારત બનાવવાનું ધીમે ધીમે ચાલુ કરો. પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ માળ બનાવવા જશો ને તો જ તમને ઉપરની ગેલેરી સારી એવી દેખાશે, તો તમને ટેરેસનો વ્યૂ સારો એવો દેખાશે ને ત્યાંથી તમને પ્રોફિટેબલ ટ્રેડર બનીને બી સારું એવું લાગશે. એટલે તમારો પહેલાં બીમ મજબૂત કરો. ડાયરેક્ટ કંઈ હાર્ડ વસ્તુ શીખવા ના જાઓ. એક હાર્ડ રિયાલિટી કહી દો આ માર્કેટની અંદર બધી જ વસ્તુ કામ કરે છે. સિમ્પલથી સિમ્પલ અને હાર્ડેસ્ટથી હાર્ડેસ્ટ વસ્તુ કામ કરે છે. બટ ખાલી તમને શું શૂટ થાય છે ને એ ડિપેન્ડ કરે છે કે ભાઈ તમને કઈ વસ્તુ શૂટ થાય છે, તમને કઈ વસ્તુ ફાવે છે. રેડી? બાકી જેને ક્રિપ્ટો અને ફોરેક્સ બેઝિકથી શીખવું હોય તો તમે મારી VIP કમ્યુનિટીમાં બી જોડાઈ શકો છો. ત્યાં મેં મારી સ્ટ્રેટેજી, સેટઅપના રિસ્ક મેનેજમેન્ટને બધું જ સમજાયેલું છે. VIP કમ્યુનિટીમાં જોડાવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મારી ટીમ મેમ્બરનો નંબર હશે, ત્યાંથી તમે કોલ કરીને જોડાઈ શકો, કાં તો વેન્ટેજ, શાર્ક એક્સચેન્જ, DCX જેની બી લિંક આપી હોય એમાં અકાઉન્ટ ઓપન કરીને ફંડ એડ કરીને તમે ત્યાં પ્રોસેસ કરીને VIP ગ્રુપમાં જોડાઈ શકો છો. બાકી આજનો વિડીયો કેવો લાગ્યો, ખરેખર દિલથી તમને સારો વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મને બધાની આ વિડીયોની અંદર કોમેન્ટ જોઈએ છે
કે જે લોકો આવા આગળ સિરીઝ માંગતા હોય કે ભાઈ મેહુલભાઈ મને આ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ શીખવી છે, તો તમે એક સિરીઝ બનાવો. તો જેની બી કોમેન્ટ આવશે જે ટોપિકની, એ ટોપિકને આપણે કવર કરીશું અને નેક્સ્ટ આગળના સમયમાં આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવીશું. બાકી આશા રાખું છું તમને આજના વિડીયોમાં મજા આવી હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક અને શેર કરી દો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી.